અમદાવાદના જોધપુર વોર્ડમાં કન્સ્ટ્રક્શન સાઇટની દિવાલ ધરાશાયી થયા બાદ આસપાસના મકાનો ખાલી કરાવાયા। જોધપુર વોર્ડમાં આવેલા ત્રિનેય નામના નિર્માણાધીન કન્સ્ટ્રક્શન સાઇટની દિવાલ 10 દિવસ અગાઉ ધરાશાયી થઈ હતી। આ દુર્ઘટનામાં રોડ પર પાર્ક કરેલું એક વાહન પણ સાઇટના ઊંડા ખાડામાં ખાબક્યું હતું। ઘટના પછી દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે આ સાઇટની રજા ચિઠ્ઠી સ્થગિત કરી દીધી। જો કે 3 દિવસ અગાઉ પડેલા ભારે વરસાદના કારણે ફરી એકવાર દિવાલ ધરાશાયી થતા આ સાઇટની સામે જ આવેલા સેટેલાઇટ ટાવરના રહીશો માટે જોખમ ઊભું થતા મકાનો ખાલી કરવાની નોબત આવી છે। સેટેલાઇટ ટાવરના રહીશોએ એબીપી અસ્મિતા સમક્ષ રોષ ઠાલવ્યો કે નવી કન્સ્ટ્રક્શન સાઇટ અને સેટેલાઇટ ટાવર વચ્ચે માત્ર 25 ફૂટનું જ અંતર છે। 2 માળના બેઝમેન્ટની કામગીરી દરમિયાન દિવાલ ધરાશાયી થવાથી સેટેલાઇટ ટાવરમાં ભારે ધ્રુજારી અનુભવાઈ હતી। રહીશોએ આ અંગે દક્ષિણ પશ્ચિમ ઝોન કચેરી ખાતે રજૂઆત પણ કરી, જેના પગલે એસ્ટેટ અને ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી। પ્રશાસનની સૂચના બાદ જોખમ ધરાવતા 2 બ્લોકના કુલ 60 મકાનોના રહીશો વૈકલ્પિક વ્યવસ્થા કરીને મકાન ખાલી કરી રહ્યા છે। સમગ્ર ઘટના બાદ મનપા પ્રશાસન જાગ્યું અને 11 બાંધકામ સાઇટની રજા ચિઠ્ઠી સ્થગિત કરી છે। કે આજે 10 ઇંચ વરસાદ પડ્યો એમાં એ લોકોની 2 થી 3 સાઈડની દિવાલ પડી ગઈ અને ઇવન અમારો મેઇન રોડ છે એ મેઇન રોડની નીચેની ગટરની લાઈન અને એની અંદરની બધી લાઈનો ડેમેજ થઈ ગઈ। એને ડેમેજ થવાથી પાણી એટલું ભરાઈ ગયું અને સવારે એ લોકો ફાયર બ્રિગેડવાળા, કોર્પોરેશનવાળા તેમજ ધારાસભ્ય એ બધા આવી અને એમને નિરીક્ષણ કર્યું અને પછી એવું જવાબ આપ્યો કે ભાઈ તમારે હમણાં 4 થી 5 દિવસ અહીંયાથી ફ્લેટ તમારે ખાલી કરો તો સારું અને તમે વ્યવસ્થા થતી હોય તો તમે બીજે જઈ દો। આજે જો અત્યારે 2 દિવસ પહેલાં જે વરસાદ આવ્યો એના હિસાબે પછી એમાં બી થોડુંક પોલાણ વધી ગયું, એટલે અમારા જે તમે જોઈ શકો છો એચ અને આઈ જે બ્લોક છે એ એટલી ખાલી 20 થી 25 ફૂટના અંતરે રહ્યા છે। અધિકારીઓ બી આપણે ત્યાં આવી અને એકચ્યુઅલ જોખમ શું છે એનું આખું એમને એસેસમેન્ટ કર્યું અને ત્યારે અમને જણાવ્યું કે એક સેફ્ટી ફેક્ટર, નો પેનિક લેવલ્સ, પણ ફોર ધ સેફ્ટી રીઝન્સ આપણે અત્યારે એચ અને આઈના જે મેમ્બર્સ છે એમને અત્યારે એક વૈકલ્પિક ભાગરૂપે એમને અત્યારે શિફ્ટ કરીએ।